જસદણ તાલુકાના આટકોટ ખાતે રહેતા બ્રહ્મ સમાજના અગ્રણી ચેતનભાઈ પંચોલીને એકાએક હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું હતું। જસદણના આટકોટ અને બ્રહ્મ સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ખાસ કે ચેતનભાઈ પંચોલી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, જેવા કે આટકોટ ખાતે આવેલા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ, કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રતાપપુર ગામમાં આવેલા બ્રહ્મશ્રી સંસ્કાર છાત્રાલય સંચાલક અને જસદણ તાલુકા ભાજપના મહામંત્રી જેવા અને હોદ્દા સાથે સંકળાયેલા હતા। ચેતનભાઈ પંચોલી, હસમુખા અને નીડર આગેવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા જસદણની સરકારી હોસ્પિટલ ખાતે દરેક કાર્યના આગેવાનો ખાસ દોડી આવ્યા હતા। પંચોલી પરિવારને સાંત્વના આપી હતી। આવતીકાલે એટલે કે તારીખ 6/10ના રોજ સવારે અગ્નિ સંસ્કાર આપવામાં આવશે તેવું તેમના પંચોલી પરિવારે જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। અમારા આટકોટ બ્રહ્મ સમાજ અને રાજકોટ આખા જિલ્લા બ્રહ્મ સમાજને બહુ મોટામાં મોટી ખોટ છે। તદુપરાંત અમારા જસદણ તાલુકાના એ ભાજપના મહામંત્રી અને અમારા આટકોટ જસદણ તાલુકાના RSSમાં અને અમારા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ, કન્યા છાત્રાલય અને અમારા નવા ગામની અંદર છોકરાઓની જે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્કૃત પાઠશાળાના પ્રમુખ હતા અને કોઈ કેટલાના પ્રમુખ છે એ અમને ખ્યાલ નહીં હોય। અમારા બધાના હાથ પગ ભાંગી ગયા છે, એમ સમજો તો પણ ચાલશે એવા અમારા મોભી અને કોઈ દિવસ ખોટ એની નહીં પુરાય એવા અમારા ચેતનભાઈ પંચોલી, જે એની જેટલા વખાણ કરીએ રાજકીય, સામાજિક, કોઈ પણ વ્યક્તિને બધા જ્ઞાતિની સાથે જોડાયેલા એવા અમારા મોટા ભાઈ અને અમારા સમાજના મોટા પ્રમુખ એવા ચેતનભાઈને એટેક આવવાથી તે દુઃખદ અવસાન થયું છે અને અમારો આખો સમાજથી અમારા આખા રાજકીય નેતામાં પણ બહુ મોટો વ્યાપક શોક થઈ ગયો છે। અત્યારે સમગ્ર અમારા જસદણ તાલુકાના જિલ્લાના હોદ્દેદારો, પ્રમુખો અત્યારે આશ્વાસન દેવા અહીંયા દવાખાને બધા હાજર। મહાદેવર।